નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકામાં આવેલ ધાવડિયા ગામમાં ધાવડિયા પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 108 લાખના ખર્ચે 12 નવીન ઓરડાઓનું લોકાર્પણ માનનીય શ્રી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષપણે હેઠળ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુનિલભાઈ અઠીલા, જિલ્લા પંચાયત ગામડીના સભ્ય મુકેશભાઈ ડામોર, ગરાડો જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કટારા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નીનામા, સુરેશભાઈ કિશોરી, તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અનિતાબેન મચ્છાર, ભાજપા તાલુકા પ્રમુખ મુકેશભાઈ પરમાર, મહામંત્રી સુરેશભાઈ ભાભોર, ઉપપ્રમુખ મુકેશભાઈ ખાગુડા તેમજ પૂર્વ જીપી સભ્યો, પૂર્વ તાલુકા પંચાયત સભ્યો અને સરપંચો, ગ્રામજનો, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, ઝાલોદ। બાર નવીન વર્ગખંડનું ઉદ્ઘાટન પ્રસંગે મોદી સાહેબની ટીમના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ અને માન્ય સાંસદ સભ્ય બન્યા પછી પહેલી વાર પોતાના વતનની અંદર ધાવડિયા મુકામે પધારેલ ભારત સરકારના પૂર્વ મંત્રી, આપણા સૌના લોકપ્રિય સાંસદ આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત ગરાડુના જિલ્લા સભ્ય સુરેશભાઈ કટારા, ઝાલોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ બેન અનિતાબેન મચ્છાર, ગુરસિંગડાના ગરાસિયા પૂર્વ જિલ્લા સભ્ય આપણી પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુનિલભાઈ અઠીલા,